વાચનનું શીર્ષક છે ભગવાન સિવાય બધું નિરાશ કરશે. આપણે ભગવાનની પ્રતિકૃતિ રૂપે, ઇમેજ રૂપે બનેલા છીએ. તેથી જ્યાં સુધી આપણે ફરી એકવાર ભગવાન સાથે જોડાઈને એક નહીં થઈ જઈએ, ત્યાં સુધી આપણને ક્યારેય સદાયનો સંતોષ મળશે નહીં. જ્યારે આપણે મનુષ્યો પાસેથી પૂર્ણ પ્રેમ શોધીએ છીએ, ત્યારે આપણને તે ક્યારેય મળતો નથી. ભગવાન સિવાય બધું જ તમને નિરાશ કરશે. આ કારણસર તમારી ચેતનાને ભગવાનના વિચારોથી ભરી દેવી એ અત્યંત મહત્ત્વનું બને છે. જો સાધકે યાદ રાખવું હોય કે તે ભગવાનની અમર, સદા સભાન, દિવ્ય પ્રતિકૃતિ રૂપ છે, તો તેણે પોતાના નાનકડા સ્વને, પોતાના અહમને ભૂલી જવું પડશે. બાઇબલ કહે છે, બી સ્ટીલ એન્ડ નો દેટ આઈ એમ ગોડ. નિશ્ચલ થઈ જાઓ અને જાણો કે હું ભગવાન છું. નિશ્ચલ થઈ જવું એટલે મનને નીચે લઈ જતા નાનકડા અહંકાર અને શરીરમાંથી, બધી જ ઈચ્છાઓ અને ટેવોમાંથી પોતાની ચેતનાને પાછી ખેંચી લેવી. કશાયથી પણ નિરાશ ન થશો. સમસ્યાઓ આપણને યાદ અપાવવા આવતી હોય છે કે આપણા હૃદયમાં ભગવાનને સતત યાદ રાખવાની જરૂર છે. બધું જ સ્વીકારો. જો જિંદગી મુશ્કેલીઓ વિના પસાર થતી હોત, તો આપણે ભગવાનને શોધવાની ઝંખના રાખત જ નહીં. આપણે તેમને ભૂલી જાત. વિપત્તિ જ્યારે આપણને ચત્તાપાટ પાડી દે છે, ત્યારે જ આપણે પ્રભુ પાસેથી સાંત્વન ઝંખીએ છીએ. સામાન્ય માણસ તેના પરિવાર અને મિત્રો તરફ વળે છે, પરંતુ ભક્ત માં ભગવતીના ચરણોમાં દોડી જાય છે અને એમાં સાંત્વન અને મુક્તિ પામે છે. સૌ પ્રથમ ભગવાન સાથે અંગત ગોઠડી કરીને સીધી જ દિવસની શરૂઆત કરો. બાકીનું જગત ઊંઘી જાય ત્યારે ફરી એકવાર ઊંડું ધ્યાન કરી દિવસ પૂરો કરો. માં ભગવતી પોતાને તમારી અંદર પ્રકટ કરે એ માટે તેને ઉત્કટતાથી પ્રાર્થના કરો. જરૂર લાગે તો તે તમારા તરફ ધ્યાન દે એ માટે તેની સાથે નાનકડો મીઠો ઝઘડો પણ કરો. હૃદયની પૂરી તીવ્રતા સાથે તેને પ્રાર્થના કરો. પછી ભલેને તે 5 કે 10 મિનિટની હોય, અથવા મનમાં તેનું નામ જપો. ધ્યાન પછી તેના જ વિચારોમાં સૂઈ જાઓ. આ અભ્યાસ તમને તમારી ચેતના ઊંચે લઈ જવામાં ખૂબ મદદ કરશે. તમને દિવ્ય સ્વસ્થતાનો, અંદર શાંતિ અને શમના એક ધારા પ્રવાહનો અનુભવ થશે. જ્યારે તમે ભગવાનને તમારા જીવનનો ધ્રુવ તારું બનાવો છો, અને જ્યારે તમને લાગે છે કે ભગવાન સાથેની તમારી સવારની અને સાંજની વ્યસ્તતા તમારા દૈનિક જીવનનો સૌથી વધુ મહત્ત્વનો ભાગ છે, ત્યારે તમે ભગવાન તરફ વધુ ને વધુ આસક્ત થતા જશો અને જગત તરફની તમારી આસક્તિ ઘટવા લાગશે. તમને જિંદગીમાંથી રસ ઉડી નહીં જાય, પણ તમે તેમાં ફસાયા કે અટવાયા વિના જિંદગી જીવી શકશો.
ભગવાન કૃષ્ણ આપણને ઉપદેશે છે, યોગી ભવ, તું યોગી થા. એટલે કે તું ભગવાનની ચેતનામાં એવી તો દૃઢતાથી પ્રસ્થાપિત થઈ જા કે તારી તેમના તરફની વફાદારી અને ભક્તિ ઉપર જગતની બદલાતી પરિસ્થિતિઓની કોઈ જ અસર ન થાય. સાધકે એવી ભાવના સેવવી જોઈએ કે ભગવાન તેના અંગત સાથીદાર છે અને તે જે કંઈ પણ કરી રહ્યો છે તે ભગવાનની હાજરીમાં કરી રહ્યો છે. આપણને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આપણે એકલા નથી. આપણે ક્યારેય એકલા નહોતા અને ક્યારેય નહીં હોઈએ. છેક કાળના આરંભથી ભગવાન આપણી સાથે રહ્યા છે અને શાશ્વતી સુધી નિરંતર તેઓ આપણી સાથે જ રહેશે. તમે ભગવાનના બાળક છો અથવા એમના ભક્ત છો, એ રીતે ભાવ ભાવીને ભગવાન સાથે વધુ અંગત સંબંધ કેળવો. ભગવાન કેવળ નિરંતર ભક્તિ દ્વારા જ મળે છે. જ્યારે તેઓ તમને બધી જ ભૌતિક ભેટો આપે અને તમે તેમના વિના એટલે કે ભગવાન વિના સંતુષ્ટ થવાની ના પાડી દો, જ્યારે તમે આગ્રહ રાખો કે તમારે માત્ર ભેટ આપનાર જ જોઈએ છે અને નહીં કે એની ભેટો, ત્યારે ભગવાન તમારી પાસે આવશે. જ્યારે જિંદગીના ભરચક સાંકડા રસ્તાઓ પર આપણે ચાલતા હોઈએ છીએ, ત્યારે આપણે ઓળખતા હોઈએ એવા કેટલાક ચહેરા પ્રસંગોપાત આપણે જોઈએ છીએ, પણ એક પછી એક તેઓ સરકતા જાય છે. હા, તો જિંદગી આવી છે. અત્યારે તમે અને હું એકબીજાને જોઈએ છીએ, પરંતુ એક દિવસ આપણે એકબીજાની આંખોથી ઓझल થઈ જઈશું, અદૃશ્ય થઈ જઈશું. આ એક કરુણ જગત છે જેમાં બધા જીવોની કસોટી થાય છે. બધા માયાની આગમાં દાઝે છે. પરંતુ જેઓ કહે છે, હે પ્રભુ, મારે કેવળ તું જ જોઈએ છે, તેઓ તે આગમાંથી બહાર નીકળી જાય છે. તેમને વિજય મળે છે, આંતરિક મુક્તિ મળે છે, પ્રભુ મળે છે. ઓમ શ્રી દયા માતા.